નમસ્કાર। આજે કારગિલ દિવસના 25 વર્ષ પૂર્ણ થયા છે, શું કહેશો? આજે કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂરા થયા, એની ઉજવણી કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। અને પહેલા તો આપણે જે વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી એમને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું। અને હું મારી જાતને ગર્વ અનુભવું છું કે તેવું 2 દિવસ પહેલા જ મેં આરસીસીના પ્રમુખ તરીકે શપથવિધિમાં શપથ લીધી છે। અને પહેલો જ કાર્યક્રમ મારે દેશના નામે શહીદ થયેલા લોકોના નામે કરવાનો આવ્યો તો હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું અને વીર જવાનોને હું દિલથી નમન કરું છું। क्या कहोगे आज वीर जवान? आज 25 साल वर्ष जो पूरे हुए हैं उसमें सबसे सुख की बात यह है कि हमने विजय हासिल किया है और दुख है कि हमने जो जवान शहीद हुए हैं जवान भी खोए हैं, उनके परिवार को भगवान सहायता ये करे कि उन्होंने जो वीर पुत्र पैदा किया था, जो हमको बचा के गए, हमारे देश को बचा के गए, ऐसे माता और बहनों को मैं सलाम करता हूँ, प्रणाम करता हूँ और अपने देश को गर्व महसूस कर रहा हूँ कि हमारे ऐसे वीर सपूत पृथ्वी पे है। આજે કારગિલ ને 25 વર્ષ થયા તો હું ખૂબ જ ગર્વની અનુભૂતિ કરીએ છીએ અમે ભારતવાસી કે આજે આજના દિવસે જ અમે વિજય પ્રાપ્ત કર્યો હતો, પરંતુ એ સાથે દુઃખ પણ થાય છે કે અમે ઘણા અમારા જવાનોને ખોયા પણ છે, એનું પણ અમને દુઃખ છે, છતાં પણ આનંદ છે કે આ દિવસે આપણે વિજય પ્રાપ્ત કર્યો હતો।